વડનગરમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ કર્યા હાથ સાફ. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલા સુલતાનપુરા ગામમાં રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ ધાડ પાડી હતી. ચૌધરીવાસમાં આવેલા 2 મકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી એક મકાનમાં સફળતાપૂર્વક ચોરી કરી હતી. વિસનગરમાં રહેતા અને વડનગરમાં નોકરી કરતા મહેશ ચૌધરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ પહેલા ઘરની જાળીનું લોક તોડ્યું અને બીજા રૂમમાં લોક ન તૂટતા નકુચો તોડીને અંદર પ્રવેશ કરી ગયા હતા. તિજોરી તોડીને તેમાંથી રોકડ રૂપિયા 17,000 અને ચાંદીના દાગીના કુલ મળી રૂપિયા 30,000ની મત્તાની ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે. તસ્કરો એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સમગ્ર મામલે મકાન માલિક મહેશ ચૌધરીએ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે.